ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ક્વોલિફાયર 2 ને લઈને સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ રાજસ્થાન રોયલ્સ. રાજસ્થાન રોયલ્સ એટલા માટે હું આટલું ભારપૂર્વક કહું છું કારણ કે એમ કહેવાય ને કે લાસ્ટમાં ક્યાંક ઘણી બધી મેચો હારી ગયા હતા. છેલ્લી જે એલિમિનેટર હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સાથે ક્યાંક એક આશાનું કિરણ એક હતું એમને કે ના આ વખતે ગમે તેમ કરીને અમે જીતી જઈશું. અને ટોપ 4માં આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કે જેણે સૌથી વધારે અત્યાર સુધીનું એમ કહેવાય ને કે જે મહેનત કરી હતી, હાર્ડવર્કની સાથે સાથે જે ઉપર આવ્યા અને ત્યારે તેમને પણ ક્યાંક હરાવીને રાજસ્થાન રોયલ્સે ફરી એકવાર રનર્સઅપમાં રહેવા માટે એક પ્લાન બનાવી દીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ જે અત્યાર સુધીના તમામ રેકોર્ડ એમના પોતાના જ રેકોર્ડ બનાવ્યા હતા અને એમના જ રેકોર્ડ તોડીને ક્યાંક આગળ આવતું ગયું અને તે પણ ક્યાંક લાસ્ટ મેચ જે હતી કોલકાતા નાઇટ રાઇડર્સની સામે 159 જેટલો સ્કોર બનાવીને ક્યાંક તેઓ પણ હારી ગયા હતા. એટલે આજે સવાલ એ છે કે રાજસ્થાન રોયલ્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદમાં સ્કોર કેટલો બને છે કારણ કે ચેન્નઈનું સ્ટેડિયમ છે. ચેન્નઈની પીચ પર ક્યાંક સ્કોર સારા એવા થતા પણ હોય છે, પણ ચેન્નઈની પીચ ઉપર આ વખતે આજની મેચમાંથી ફાઇનલમાં કોણ જશે તે પણ એક સવાલ યથાવત છે. તમામ મેચને લઈને ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, શું કહેશો કે એક બાજુ રાજસ્થાન રોયલ્સ અને બીજી બાજુ સનરાઇઝર્સ હૈદરાબાદ, એક બાજુ ટાર્ગેટ જે એમ કહેવાય કે અનબ્લોક કરવામાં એક્સપર્ટ છે. બ્લોકને આપણે તો નથી કહેતા કારણ કે બ્લોક કરો તો તેમ સ્ટોપ થઈ જાય, પણ આમાં તો 277 હતા ત્યાંથી 288 સુધી પણ પહોંચેલા છે, 262 પણ પહોંચેલા છે. એક એવી ટીમ કે જ્યાં બહુ જ સારામાં સારી બેટિંગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે અને ક્યાંક પરિસ્થિતિ પણ સારામાં સારી તે ક્રિએટ કરી શકે છે. અને બીજી બાજુ છે રાજસ્થાન રોયલ્સ કે એક કેમ કહેવાય એક સિમિલર વેમાં ચાલે છે. એવું કોઈ એમ પેલું કે ઉત્સાહ નહીં બતાવવાનો કે એવું કંઈ જ નહીં બતાવવાનું, શાંતિથી રમવાનું, આઉટ કરવાના, સિક્સીસ મારવાની અને ક્યાંક મેચ જીતી જવાની. સૌથી પહેલા આજની મેચને લઈને શું કહેશો ક્વોલિફાયર 2? તમે બહુ સરસ વાત કરી કે ભાઈ એણે 288 રન બનાવ્યા છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, પણ એ ટીમ જ્યારે હારી ત્યારે એણે કેટલા રન બનાવ્યા અથવા કેટલા રન બનાવવામાં એને તકલીફ પડી એ પણ આપણી સામે છે. કહેવાનું તાત્પર્ય છે કે ટોપ સ્કોર બનાવે કે હાઈએસ્ટ સ્કોર બનાવે એ ટીમ હંમેશા ચેમ્પિયન બને એવું નથી બનતું. પહેલી વાત, ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેનો 1980 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્કોર બહુ નાનો જ હતો, જે છતાં આપણે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું. અહીંયા જે તમે વાત કરો છો એ બેની વચ્ચે આજે જે મેચ છે એક ટોપ ક્લાસ બેટિંગ વર્સિસ ટોપ ક્લાસ બોલિંગ વચ્ચે છે. રાજસ્થાન રોયલ્સની ટીમે જે સફળતા મેળવી છેલ્લી મેચની અંદર એ સફળતા માત્ર ને માત્ર એના બોલર્સના લીધે મળી છે. નો ડાઉટ રિયાન પરાગ, હેતમાયર બધા રમ્યા બહુ સરસ, એની કોઈ ના નથી, બટ ધ મેઇન એનું જે મુખ્ય પેલો પ્રહારનું શસ્ત્ર હતું એ હતી એની બોલિંગ ડિપાર્ટમેન્ટ. 8 ઓવર્સ, 4 ઓવર્સ અશ્વિનની અને 4 ઓવર્સ બોલ્ટની, એકે 16 રન આપ્યા ને એકે 19 રન આપ્યા. 8 ઓવર સુધી તમે રન ના આપો તો સામેની ટીમનું તો ગળું જ થઈ જાય, બ્લોક થઈ જાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય. તો આ તાકાત છે રાજસ્થાનની. રાજસ્થાનની પાસે બની શકે. યશસ્વીએ બહુ બધી સેન્ચુરી નથી મારી, 1 સેન્ચુરી જ મારી છે. સંજુ આટલું સારું રમે બધું બરાબર, કોઈ બહુ ખતરનાક એવરેજ ધરાવતા, ખતરનાક સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટર્સ પણ નથી એમના, બટ દે નો હાઉ ટુ વિન. સૌથી અગત્યની વાત એ છે કે હાઉ ટુ વિન. એટલે એ વસ્તુમાં ક્યાંક રાજસ્થાન રોયલ્સ, અને બીજું કે રાજસ્થાન રોયલ્સની જે પ્રગતિ રહી છે આ વખતે અથવા તો મોસ્ટ ઓફ ધી ટાઈમ તમે જુઓ એ છેક ટોપ સુધી તો આવે છે, તો એની જે કન્સિસ્ટન્સી છે એ કન્સિસ્ટન્સી ક્યાંક એને મજબૂત બનાવે છે. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધ રાજસ્થાન રોયલ્સ પાસે બેટિંગ ડેપ્થ નથી. એ મોટામાં મોટો સવાલ એનો બેટિંગ ડેપ્થ ન હોવી, અને સૌથી સારામાં સારો જવાબ એ બેસ્ટ બોલિંગ એટેક હોવો સામેની તરફ જઈએ. તમે બહુ સરસ વાત કરી કે જબરજસ્ત રમે છે. આ એક એવી ટીમ છે કે જેણે આ વખતે 2024માં પરિવર્તન લાવી દીધું. આઈપીએલ 2024માં લોકોની જે વિચાર શક્તિ હતી એને કંઈક અલગ જ રીતે એને ઇલેક્ટ્રિફાઈ કરી દીધી કે આવું પણ રમાય છે. શું તમે પાવર પ્લેમાં 100 રન કરી શકો છો? લોકોની વિચારસરણી જ આખી બદલી કાઢી.
પહેલા 50 રન કરીને બી કહેતા હોય કે હા પાવર પ્લેમાં 50 રન કર્યા અને વિકેટ ના ગુમાઈ, એને પ્લસ પોઈન્ટ માનતા હતા. હવે 100 રન 6 ઓવર્સમાં. તો આખી ને આખી જે રમવાની પદ્ધતિ છે એ પદ્ધતિ આ વખતની હૈદરાબાદે બદલી કાઢી, એમાં કોઈ બેમત નથી. એનું મેઇન કારણ પેટ કમિન્સ. એને એની પાસે એક વિઝન છે કે જીતવું હોય તો મારે આ રીતે બેટિંગ કરવી છે, અને એ પ્રમાણે એ ટીમ પાસે કામ કરાવે છે. હિટ જે રીતે બેટિંગ કરે છે, જે રીતે અભિષેક બેટિંગ કરે છે, આઈ થિંક નો વન એલ્સ કેન ડુ ઇટ. પણ ખાટલે મોટી ખોડ એ પણ છે કે આ બેટ્સમેનો સસ્તામાં આઉટ પણ થયા છે, અને એ દિવસો બહુ દૂર નથી, હમણાં જે 2 દિવસ પહેલાં જ થયા છે. તો સવાલ એ છે કે તમારી રણનીતિ, તમારી બોલિંગ ચેન્જીસ, તમે કયા બોલરને ક્યારે એપ્લાય કરો છો, આ વસ્તુ મહત્વની છે. બીજું વસ્તુ ભૂલવી ના જોઈએ કે ચેન્નઈની જે પીચ છે એ હંમેશા સ્પિનરોને સપોર્ટ કરે છે. રાજસ્થાન પાસે વર્લ્ડના બેસ્ટ સ્પિનર્સ એમની પાસે છે, અશ્વિન અને ચહલ. એમનો સામનો સ્પિન થતી વિકેટ ઉપર, સ્લો પડી જતી વિકેટ ઉપર કરવો એ બહુ જ અઘરો છે. દેટ્સ નંબર 1. બીજી વસ્તુ, હૈદરાબાદ અમદાવાદમાં કેમ ના ફાવ્યું? તો હૈદરાબાદની પાસે અહીંયા પણ સ્પિનરો જોરદાર બોલિંગ કરી. અશ્વિને જો તમે 20 રન આપ્યા 4 ઓવરમાં. તો એમની પાસે સ્પિનર્સ નહોતા. એમની બધા ફાસ્ટ બોલર સારા છે, સ્વિંગ બોલર સારા છે, બટ વોટ અબાઉટ ધ સ્પિનર્સ? તો સ્પિનર્સ ક્યાંક એમની પાસે ઓછા છે. એટલે એ જે મોટામાં મોટી જે કહેવાય રિક્વાયરમેન્ટ ચેન્નઈ ના મેદાન ઉપર એ છે લેક ઓફ સ્પિન બોલિંગ છે. એમના 1-2 સ્પિન બોલર્સની શક્યતા છે કે એમને ટીમમાં લાવે, માર્કંડેને કદાચ ટીમમાં લાવી શકે એ લોકો. પણ કહેવાનું તાત્પર્ય છે કે ટોપ ક્લાસ સ્પિનર્સ, ધ સ્પિનર્સ હુ નોઝ હાઉ ટુ ટર્ન, હાઉ ટુ ટેક વિકેટ્સ, હાઉ ટુ યુટિલાઇઝ ધ સ્લો પિચ. તો એ પર્ટિક્યુલર વસ્તુ એ ક્યાંક હૈદરાબાદને હર્ડલમાં તો ચોક્કસ મૂકશે. બિલકુલ બિલકુલ. બીજું, સ્પિન થતી વિકેટ ઉપર અથવા તો સ્લો થઈ જતી વિકેટ ઉપર તમે ધડાધડ શોટ મારવા જઈ ના શકો. યુ નીડ ટુ બી કેરફુલ કે તમે ક્યારે કયો બોલ તમને આઉટ કરાવી દે, યુ ડોન્ટ નો. તો કન્સ્ટ્રેન્ટ્સ ઘણા બધા છે. ટીમના પ્લસ પોઈન્ટ છે, તમે જેમ કહ્યું ને, રાજસ્થાન રોયલ્સ કોઈ જાતની હુઆપો નથી. શાંતિથી એક બાજુ પેલી થર્ડ હાઈવે ઉપર જે હોય ને પેલી 3જી લાઈન, એમાંથી વાહન ચૂપચાપ પસાર થતા હોય એના જેવું છે. અને એ રીતે થયું, અને એ છેક ટોચ સુધી પહોંચે, છેક ટોપ સુધી, એ ડેસ્ટિનેશન ઉપર પહેલા પહોંચે. રાજસ્થાન રોયલ્સની એ સ્થિતિ. 3 મેચો હારી ગયા, શીખી લીધું કે આમાં હારી ગયા છે, 4થી મેચ જીતી ગયા અને આવી ગયા સીધા પેલા 6 મેચો જીતીને એને ઘેર બેહાડી દીધા હતા વગર મફતના. બિલકુલ બિલકુલ. તો કહેવાનું તાત્પર્ય છે કે એ લોકોનું કોઈ એવું આપો નહીં. તમે કહ્યું બિલકુલ સાચું છે. સંજુ સેમસન એકદમ શાંત, કોઈ ચિલ્લમ ચિલ્લી કશું નહીં. કોઈ મેં એને બોલરને ઇન્સ્ટ્રક્શન્સ આપતા નથી જોયો ક્યારેય. એનું કહેવું એમ છે કે ચાલે, એને ખબર છે કે કેવી રીતે બોલિંગ કરે છે. તો આ એને જ્યારે 1 રનથી હારી ગયું ને ટીમ, પેલી 200 રન કરવાના 200 પ્લસનો સ્કોર, એને પૂછ્યું કે આ મેચમાં તમે હારી ગયા. મને इसमें क्या हो सकता है, बोथ टीम्स प्लेड वेल. अब 1 बॉल से 1 रन से ये हो गया तो इसमें कोई कुछ नहीं कर सकता. तो કહેવાનું તાત્પર્ય છે કે વેરી કામ, વેરી ક્વાઇટ, કોઈ જાતનું હુઆપો નહીં, કોઈ જાતનું એક્સ્ટ્રા ટેન્શન નહીં, અને કોઈ એવી અપેક્ષાઓ નહીં કે અમે ચેમ્પિયન જ બનવાના છે. કોહલી વિશે કે આરસીબી વિશે એટલું બધું લખાયું હતું કે આમ છે તેમ છે ને, આટલા વર્ષથી રાહ જુએ છે, આ વખતે તો આમ કરી નાખશે ને આ વખતે આમ કરી નાખશે. આખું સ્ટેડિયમ ભરાઈ ગયું આરસીબીથી, પણ આરસીબી મેચ ના જીતી શકી. મુંબઈ ઇન્ડિયન્સ જોયું એવી રીતે આપણે બહાર જતા, ચેન્નઈ આપણે બહાર જતા જોયું, ગુજરાત ટાઇટન્સ બહાર જતા જોયું. તો દે નો ઇટ વેલ. એટલે એમને ખબર છે કે એમની સ્ટ્રેન્થ શું છે, અને એ સ્ટ્રેન્થને કઈ રીતે એન્કેશ કરવી એ આજે એ જોવું પડશે કે કોણ ટોસ, અને એ બધા માટે ફરી ટોસ કોણ જીતશે. હા, એ વાત છે. બિલકુલ બિલકુલ. એક બાજુ જ્યારે ચેન્નઈ, એમ કહેવાય ને કે ચેન્નઈ બોલી એટલે MS ધોની સૌથી પહેલા તો યાદ આવે. કારણ કે બટ ઓબ્વિયસ છે કે ચેન્નઈ એટલે ચેન્નઈ સુપર કિંગ્સનું એક હોમ ગ્રાઉન્ડ છે, જ્યાં MS ધોનીના નામે અત્યારે હાલ પણ એમ કહેવાય ને કે પેલું રામના નામે પથ્થર તર, એ પ્રમાણે અત્યારે હાલ પણ MS ધોનીના બેનર ત્યાં જોવા મળતા હોય છે. પણ અશોકભાઈ, ચેન્નઈ નું જે સ્ટેડિયમ છે, ચેન્નઈની જે પીચ છે, તે પણ એમ કહેવાય છે કે હાઈ સ્કોરિંગ મેચ ક્યાંક કરી પણ શકે છે.
શું લાગી રહ્યું છે આ પીચ કઈ ટીમને સૌથી વધારે આમ અસરકારક થશે? તમે જે રીતે કહ્યું કે ના સ્પિનર્સને તો અત્યારે બહુ સારી એવી હેલ્પફુલ થશે, પણ ચેસ કરવા માટે સારી એવી પીચ છે કે પછી બંને રીતે? જો પહેલી વસ્તુ તો છે કે ટ્રેડિશનલ પીચ આ સ્પિનરોની આજથી નહીં, જ્યારથી એ ફોર્મ થયું ત્યારથી ભારતના ચંદ્રશેખર બેદી, પ્રસન્ન અને વેંકટ રાઘવને સૌથી વધારે વિકેટ ચેન્નઈના મેદાન ઉપર લીધી છે પર. ઓકે, એટલે ઇતિહાસ આખો એમ કહે છે કે ભાઈ સ્પિનર્સનું છે. અચ્છા, તમે જે વાત કરી, ધારો કે સેકન્ડ બોલિંગ કરનાર ટીમ, સેકન્ડ બોલિંગ કરનાર, દે વિલ હેવ પ્રોબ્લેમ્સ, કારણ કે ડ્યુ ફેક્ટર અહીંયા નડશે. દે વિલ હેવ પ્રોબ્લેમ ઓફ ગ્રીપિંગ ધ બોલ, ટર્નિંગ ધ બોલ. ફાસ્ટ બોલરને પણ એને બહુ તકલીફ પડશે કે હી વિલ નોટ બી એબલ ટુ ગ્રીપ ઇટ વેલ. તો આ એક વસ્તુ છે, આ એનો માઇનસ પોઈન્ટ અહીંયા જોવા મળે છે કે ડ્યુ ફેક્ટર જેમ રાત આગળ વધે છે એટલે પહેલી જે બેટિંગ કરી, પહેલી જે બોલિંગ કરી એને કોઈ પ્રોબ્લેમ નહીં નડે. એટલે અહીંયા આગળ પહેલાં જોવાનું છે કે જો ટોસ જીતશે તો ટીમ પહેલાં બોલિંગ લેશે અને ત્યાર પછીની જે સ્થિતિ છે બીજી ટીમ પર છોડી દેશે. એટલે અહીંયા આગળ ફાસ્ટ બોલર્સ માટે એક વસ્તુ તો ચોક્કસ છે કે વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ કેન એન્ડ ધ બેટ્સમેન. એ કોઈ પણ પીચ હોય, સ્પિન હોય, ફાસ્ટ હોય, મેલબોર્નની પીચ હોય કે આપણે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હોય, તો એ તો બરાબર. ટ્રેડિશનલી તમે જોવા જાઓ તો ધ ટીમ હુ ઇઝ એબલ ટુ પ્લે સ્પિન વેલ વિલ હેવ અ ડેફિનેટ એડવાન્ટેજ. અને એ સ્પિનને સારી રીતે રમવાવાળા જે બેટ્સમેનો છે એ બેટ્સમેનો જે અને હૈદરાબાદના કેટલા સારા છે એ જોવું પડે, બિકોઝ દે ડીડ નોટ ગોટ દેટ સક્સેસ ઇન અમદાવાદ. અમદાવાદમાં એટલા સફળ આ બેટ્સમેનો નહોતા થયા અને દે હેવ એને વિકેટ લીધી જે રીતે પરિસ્થિતિઓ સર્જાઈ, અશ્વિને જે રીતે મૂંઝવી નાખ્યા, જે રીતે ફ્રસ્ટ્રેટ કરી નાખ્યા, એ પ્રમાણે જો અહીંયા તમને જોવા મળે તો આજે નવાઈ નહીં. બિલકુલ, તમે જુઓ લાસ્ટ મેચની અંદર જે રીતે બોલિંગ થઈ છે એ પણ જોરદાર જ થઈ છે. રાજસ્થાન જે જીત્યું વિરાટ કોહલીની ટીમ સામે, એ વખતે પણ એ જ પરિસ્થિતિ થઈ. તો ક્યાંક જો સ્પિનરોની બોલિંગમાં તમે એ કરી શકો છો, હું માનું છું કે અભિષેક વિલ હેવ અ બેટર હેન્ડ ટુ ધીસ, કારણ કે એની પાસે એક ક્ષમતા છે કે પગનો ઉપયોગ કરીને એ રમે છે. બીજું કે બેકફૂટ ઉપર જઈને સિક્સ સારી મારે છે. હી લાઇક્સ ટુ વેઇટ ફોર ધ બોલ ટુ ટર્ન, અને ટર્ન થયા પછી એને પુલ કરવો અથવા તો ડ્રાઈવ કરવો. આઈ થિંક હી ઇઝ ડુઈંગ ઇટ વેલ. તો એને થોડો એડવાન્ટેજ છે. પણ ક્લાસન કેટલું ચાલશે, આઈ હેવ માય ડાઉટ્સ. ક્લાસન કેટલું લાંબુ રમશે, આઈ હેવ માય ડાઉટ. કારણ કે દરેક ટીમની અંદર 2-4 ખેલાડીઓ હોય કે દે આર વેરી ગુડ. અને હા, ક્લાસનનું બી તમે જુઓ તો સ્પિન સારું રમે છે. હી હેઝ ડન વેરી ગુડ સ્કોરિંગ અગેન્સ્ટ ધ સ્પિન. પણ કહેવાનું એ છે કે ભાઈ દરેક વખતે, અને આ સ્પિન થતી વિકેટ ઉપર સ્પિન રમવી, દેર ઇઝ અ બિટ ડિફરન્સ. એટલે અહીંયા આગળ હું તો રાજસ્થાનને થોડું વધારે વેટેજ આપું છું. અહીંયા ટ્રેડિશનલ એમ નહીં કે એ ટીમ આમ છે કે તેમ છે, કરતાં એની પાસે એડવાન્ટેજ વધારે છે. કારણ કે એ લોકોની પાસે સંજુ સેમસન સ્પિનરો સારું રમે છે, યશસ્વી જયસ્વાલ સારું રમે છે, ફાસ્ટ બોલર્સને સારું રમે છે, રિયાન પરાગ સારું રમે છે, હેતમાયર હવે સારું રમે છે. તો દે હેવ બીટ ઓફ હેડ. અને એની સાથે રાજસ્થાન એમ નથી માનતું કે મારા બેટ્સમેનો બધા ભેગા મળી 100 રન બનાવે. જેટલા જીતવા છે એટલા બનાવવાના. એટલે મીન્સ કે જે પ્રમાણે, અને આપણી કારણ કે એની પાસે સારા બોલર્સ છે. તો ધારો કે તમે સામે તમારી પાસે એ કરવાનું આવે તો તમારા બોલર તમને 180માં તમે આઉટ થયા તો એમના બોલર 160માં સામેની ટીમને આઉટ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. એટલા માટે સંજુ સેમસન થોડો રિલેક્સ કેપ્ટન મારી દ્રષ્ટિએ છે. અશોકભાઈ, મેં શરૂઆતમાં મેં કહ્યું ને કે એક વસ્તુ આપણે ના ભૂલવી જોઈએ કે ચલો રાજસ્થાન રોયલ્સનું તમે કહ્યું કે ના તરફ ટોપ લેવલની ટીમ છે ને બધું એ, પેલી બાજુ રેકોર્ડ તોડ જ કરે છે. એમ કે અમે જ રેકોર્ડ બનાવીશું ને અમે જ અમારું રેકોર્ડ તોડીશું, એ પ્રકારની પરિસ્થિતિ છે. જે રીતે તમે કહ્યું કે ચલો જે સેકન્ડ બોલિંગ જે કરશે તેમના માટે થોડુંક એમ કહેવાય કે ડિફિકલ્ટ રહેશે, કારણ કે જે સિચ્યુએશન છે તેને અનુસાર. જો ફર્સ્ટ બેટિંગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આવ્યું તો ક્યાંક એવું પણ લાગે છે ને કે કંઈક મોટું આજે કરશે, કારણ કે ગઈ વખતની મેચમાં હાર મેળવી હતી તે હજુ સુધી ભૂલ્યા તો નહીં હોય. અને આજે એક લાસ્ટ ચાન્સ છે. ચલો ત્યાં તો હતું કે ના હજુ એક મેચ રમી લઈશું તો પણ ફાઇનલમાં જઈશું, પણ આજે જે રીતે આપણે પહેલાં પણ ચર્ચા કરી છે, ડુ ઓર ડાઈ છે. આજે રમશો તો ફાઇનલમાં જશો, નહીં રમો તો પછી પતી ગયું. શું કહેશો આપ તેને લઈને, સનરાઇઝર્સ હૈદરાબાદની મોસ્ટલી બેટિંગને લઈને? કારણ કે બહુ જ વિસ્ફોટક બલ્લેબાજ છે બધા.
ઇટ ઇઝ ઓલવેઝ ડિપેન્ડિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર શું થયું. જુઓ તમે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગમે તેટલા બેટ્સમેનો ઊંચેથી નીચે પથડાય તો 200 રન 1-2 મેચમાં જ થયા છે. બાકી લગભગ બધા લો સ્કોરિંગ જ છે. એ જ પ્રમાણે વિકેટ સ્લો થઈ જાય છે, બોલ બેટ ઉપર સ્લો આવે છે, બેટ્સમેન આર ફાઇન્ડિંગ ડિફિકલ્ટ ટુ પુટ ધ શોટ. એ સેમ સિચ્યુએશન આ મેદાન ઉપર છે. આ મેદાન ઉપર એનાથી વિશેષ સિચ્યુએશન છે કે સ્પિનરને એડવાન્ટેજ છે અહીંયા. એટલે અહીંયા આગળ તમે જે કહેવા માગો છો એ ફ્લેટ પીચો ઉપર જો તમારે રન બનાવવા હોય તો અલગ વસ્તુ છે. આ તો ટ્રેડિશનલી સ્પિન થતી વિકેટો છે. દિલ્હીની પીચ ઉપર એ લોકોએ જબરજસ્ત સ્કોર બનાવ્યો હતો, બાકીની બધી પીચો ઉપર બનાવ્યો હતો. અહીંયા આગળ થોડોક સ્કોરમાં, અને એ સૌથી મહત્ત્વની વાત મારી દ્રષ્ટિએ જો અમદાવાદની મેચ કેમ હાર્યું, કારણ કે એમની પાસે અમદાવાદના દ્રષ્ટિકોણથી જોનારો કોઈ માણસ નહોતા, ઇન્ડિયાના દ્રષ્ટિકોણથી જોવાના કોઈ માણસ નહોતા. પેટ કમિન્સ જે હતો એની જે આખી સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ ઇઝ ડિફરન્ટ. એટલે એ ભારતની જેમ વિચારે કે હા આમાં તો વિકેટ સ્લો છે, આમાં તો અમુક જ રીતે રમાય. અમારે એમ તો જોવા જઈએ તો રાજસ્થાનનો આપણા સંજુ સેમસન કેવી રીતે આઉટ થયો, કરુણા શર્માએ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ નાખ્યો ને સ્ટમ્પ આઉટ થઈ ગયો. બિલકુલ. તો તમે હેસ્ટી થશો, તમે ફ્રસ્ટ્રેટ થશો, તમે એમ કહેશો કે ના આ બોલ જ સિક્સર મારી લઉં, પ્રી ડિટર્મિન્ડ શોટ ચાલશે નહીં. એટલે તમે કહો છો બધું જ બરાબર. અને એક વાત તો ચોક્કસ છે બોસ કે કોઈ પણ દુનિયાનો કોઈ પણ જબરો બોલર હોય, 4 છગ્ગા પડે એટલે તકલીફ પડી જ જાય. તો કરુણા શર્માએ મિચેલ સ્ટાર્કને 3-4 છગ્ગા માર્યા તો એને એમ થઈ ગયું કે હું ક્યાં કઈ દુનિયામાં આવી ગયો કે મને આ બોલર સિક્સર મારી જાય. તો એ અલગ વસ્તુ છે, પણ એ માટે એ પ્રતિકાર કરવાની એ જોઈશે. એટલે હું માનું છું કે હજુ ચહલ કરતાં હું અશ્વિનને વધારે ખતરનાક માનું છું આ મેદાન ઉપર. તમે કહ્યું એ પ્રમાણે જો સારી બેટિંગ થઈ અને થોડાક 5-7 ઓવર એમની જે, પણ એમ ટ્રેડિશનલ એમ માનતા હોય કે ના આપણે પહેલી 6 ઓવરમાં 100 રન કરવા છે, ઇફ ધેટ ઇઝ ધ ઇન્ટેન્શન, તો અહીંયા આગળ હૈદરાબાદ થાપ ખાઈ જશે. દે વિલ હેવ ટુ જસ્ટ બી સ્ટેડી, વેઇટ ફોર ધ બોલ ટુ ટર્ન, વેઇટ ધ સિચ્યુએશન ટુ હેપન દેટ વે, પછી તો તમે સ્કોર કરી શકો. અશોકભાઈ, એમ કહી શકાય કે આ વખતે રાજસ્થાન રોયલ્સ ક્યાંક જે રીતે તમે કહ્યું કે ના સ્પિનર્સને બહુ સારું એવું છે, જો કદાચ આજે પહેલા બોલિંગ લે તો ક્યાંક સ્પિનરથી શરૂઆત કરાવે તેવું લાગી રહ્યું છે આજે? જરૂર નથી એવી. જરૂર એટલા માટે નથી કે પહેલાં તમારો જે બોલર હોય, તમારો જે સ્ટ્રાઇક બોલર હોય, એની પાસે તમે બોલિંગ કરાવો અને એને જ્યારે એમ લાગે કે હા આને 2-3 છગ્ગા પડ્યા છે અથવા તો નથી એ થતું, દેન યુ નીડ ટુ પહેલી અને બીજી ઓવર કદાચ એ રીતે કરે ને ત્રીજી ઓવરમાં સ્પિનર લાવી દે જો ચોગ્ગા છગ્ગા પડે તો. પણ એ જ એની અંદર ધારો કે કોઈ બોલ સ્વિંગ તો એમાંથી વિકેટ મળી ગઈ તો પછી દે હેવ દેટ એડવાન્ટેજ. બિલકુલ બિલકુલ. તો તમારી પાસે જ્યારે બોલિંગ યુનિટ સારું હોય અને ટ્રેન્ટ બોલ્ટ જેવો તમારી પાસે બોલર છે, એ જો શરૂઆતમાં તમને 1-2 વિકેટ અપાઈ દે તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તમારે તો હેડને અભિષેકને જ આઉટ કરવાના છે, પછી તો ઓટોમેટિક જે ટેન્શન છે એ બધું પાછળની ટીમ પર આવે, પાછળની બેટર પર આવી જવાનું. એટલે પછી તમે કંઈ ક્લાસ ઇન સેન્ચુરી મારી દે 50 બોલમાં, એ શક્ય નથી. એને વિચારવું પડે કે હવે મારે 20 ઓવર રમવાનું છે, કારણ કે આ 2 જલ્દી આઉટ થઈ ગયા. બિલકુલ. અને એ 2 રમે તો આપણને ખબર છે, પછી તો બધા રેકોર્ડ એમની પાસે છે. પણ 6 ઓવરમાં 100 પણ થઈ શકે છે. કર્યા છે એમણે તો આખો 13-14ની એવરેજથી તો રમે છે લોકો. એમણે તો પેરામીટર્સ જ બદલી કાઢ્યા છે. લોકો ગાંડા થઈ ગયા કે આવી રીતના કેવી રીતના રમવાનું, અને એવું એકવાર નહીં 4 મેચોમાં એવું કર્યું એમણે. 13-14 થી જ રમે છે લોકો, ઓછા રમતા નથી. દે આર ડેન્જરસ એન્ડ એવરીબડી નોઝ કે દે આર ડેન્જરસ. પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર ગેમ છે. એક તો પહેલી વસ્તુ એ છે સાહેબ, આ મેચ જે હારશે એ એલિમિનેટ થઈ જશે. એટલે આ મેચ ડુ ઓર ડાયની મેચ છે. આ કેઝ્યુઅલ લેવાની મેચ નથી. જે તમે ઇનિશિયલ સ્ટેજમાં લીગ મેચોમાં રમ્યા એ તમે કેઝ્યુઅલ, ચલો યાર આમાં હારી ગયા તો બીજામાં આપણે એ કરી લઈશું. અહીંયા એવું છે નહીં. અહીં તો તમે ગયા તો ગયા સીધા. આઈ ફુલ્લી એગ્રી કે એની પાસે બેટિંગ લાઈન બહુ જબરજસ્ત છે. હૈદરાબાદ સોલિડ ટીમ છે, બધી જ વાત બરાબર છે. બટ અત્યારની પરિસ્થિતિમાં અથવા પીચ કેવી રીતે બિહેવ કરે છે અથવા તો લાસ્ટ મિનિટનું ઓબ્ઝર્વેશન શું કહે છે એ તમારે જોવું પડશે. અને બીજું કે હૈદરાબાદને સ્પિનર્સ ટીમમાં લાવવા પડશે. આઈ મીન ધઝ નો અધર વે. મને તો એમ થાય છે કે કદાચ કેશવ મહારાજને રાજસ્થાન બોલાવે, કારણ કે અહીંયા આગળ સ્પિન ટ્રેક છે, એટલે એડિશનલ સ્પિનર તરીકે કેશવ મહારાજને બોલાવે એવી શક્યતા છે. ચહલ, અશ્વિન અને કેશવ મહારાજ. હવે તમે વિચાર કરો 3
ખતરનાક ખેલાડી હોય એની સામે તમે રન બનાવો એટલે ટફ જોબ. બિલકુલ. તો ઇટ્સ નોટ ના જ બને એવું કઈ અને નથી. એક સ્પિનરની 4 ઓવર જોવા જઈએ તો 12 ઓવર તો ક્યાંક સ્પિનર્સની થઈ ગઈ એટલે બહુ જ ટફ થઈ જાય. અને કારણ નોટ કે ઓનલી ધેટ, ગયા વખતે તમે જોયું ને બોલ્ટની 4 ઓવરમાં 16 રન ગયા. હા બિલકુલ બિલકુલ બિલકુલ. 4 overs only 16 રન્સ અને પેલાની 4 ઓવરમાં 19 રન. હા અરે તમે 8 ઓવરમાં તમે બસ આટલા જ રન 30-40 રન કરવાના તો પછી બાકીની 12માં શું થાય? એટલે હું એટલે જ કહું છું, જો તમે જે રીતે કહ્યું કે ચહલ, કેશવ મહારાજ અને અશ્વિન જો 3 આવી જતા હોય તો 12 ઓવર એમની થશે. ચલો વધારેમાં વધારે 20 રન આપણે ગણીએ 4 ઓવરના તો પણ ખાલી બહુ એટલે ઘણું ઓછો ના એ ફેર એમ કહેવાય પડે કે ઓછો થઈ ડેફિનેટલી. જશે. અને તમે એક બીજું કે સાયકોલોજીકલ ફેર પડે કે આ લોકો 3 સ્પિનર લીધા છે બિલકુલ. એટલે એક સ્પિનર જો ચાલે ત્યાં બીજો સ્પિનર આવે, ત્રીજો સ્પિનર આવે તો ઇટ ઓલવેઝ મેક્સ એક્સ્ટ્રા પ્રેશર. અશોકભાઈ સાયકોલોજીની વાત કરી તો એક પ્રશ્ન પૂછવાનું મન થાય. મને ખબર છે તમે ક્યાંક જાણતા જ હશો હું શું પૂછી છે, પણ ચેન્નઈનું સ્ટેડિયમ છે, મહેન્દ્રસિંહ ધોનીની વાત હોય. હવે આપણે અહીંયા તો ચલો વિરાટ કોહલી આવ્યા હતા ને એટલા માટે તો ક્યાંક સપોર્ટ બહુ જ સારો હતો, એમાં આપણે કોઈ શંકાને સ્થાન નાખીએ ભાઈ કે વિરાટ કોહલીને જે પ્રમાણેનો સપોર્ટ હતો. કારણ કે આપણે કહ્યું છે કે ના એમની બેટિંગથી અત્યારે તો તેઓ વખાણતા હોય છે. ચેન્નઈનું સ્ટેડિયમ છે, હૈદરાબાદ જે છે અને બીજી બાજુ રાજસ્થાન રોયલ્સ છે. શું લાગે છે કોને સપોર્ટ મળશે? પહેલી વસ્તુ તો અમદાવાદમાં જે રીતે બધો જ સપોર્ટ વિરાટ કોહલી તરફ જતો રહ્યો, આરસીબી તરફ જતો રહ્યો અને રાજસ્થાનને જરા પણ સપોર્ટ ના મળ્યો, ઇટ વોઝ નોટ એ ગુડ સાઇન. પેલું 1.25 લાખ વ્યક્તિ વાળું યાદ પહેલી આવે વાત. છે. હા તો બધા ચૂપ કરી દીધા. તો ત્યાં અને ટીમ હારી ગઈ. હા. હું માનું છું કે ચેન્નઈની જે સ્પેક્ટેટર્સ છે દે આર ફાર ગુડ ઇન ધ સેન્સ કે બંને ટીમોને સરખું વેટેજ આપશે અને બંને ટીમોની સારી બેટિંગ, સારી બોલિંગ અથવા તો રમત જે છે. કારણ કે અહીંયા જો ચેન્નઈ હાર્યું છે તોય પણ એ લોકો શિસ્તબદ્ધ રીતે રહ્યા છે. ચેન્નઈ જીત્યું છે તો બી એમની રીતે સેલિબ્રેશન કર્યું છે. હા. સો દે રિસ્પેક્ટેડ ઓલ ધ ગેમ્સ, ઓલ ધ ટીમ્સ. એટલે હું માનું છું કે જે સારું રમશે પણ તમને મેદાન તો યલો જ દેખાશે એમાં કોઈ ફેર નહીં પડે એ વાત ફેર નહીં, પણ સારી બેટિંગને હું માનું છું કે એપ્રિશિએટ કરશે બધા. બિલકુલ બિલકુલ લાગે છે તો એવું અત્યારે તો બહુ સારું એપ્રિસિએશન મળશે. તેની સાથે એક છેલ્લો પ્રશ્ન અશોકભાઈ, હાજી. શું લાગે છે ક્વોલિફાયર 2 ને લઈને કઈ ટીમનું પરડું વધારે ભારે છે? આમ સ્કોરિંગ બાબત જોવા જઈએ તો હૈદરાબાદ સૌથી વધારે છે, પણ બધી રીતે જોવા જઈએ તો રાજસ્થાન લાગી રહ્યું છે. રાજસ્થાન અને આ ટીમ, હવે પહેલી વસ્તુ એ છે કે આ ટીમ હારીને હારે છે, ઘાંગી થઈ છે, કોઈ પણ સંજોગોમાં જીતવું છે, હવે તો આવે એટલે પાડી દઈએ, એ ટેમ્પરામેન્ટ છે. પેટ કમિન્સ ઇઝ અ વિનર. પેટ કમિન્સ ઇઝ અ ટેરિફિક કેપ્ટન. નોલેજ ઓફ ધ ગેમ એની પાસે જોરદાર છે. આજે જોવું પડશે કે કઈ રીતે ટીમને જીતાડે છે. પહેલી વાત એ છે. કારણ રાજસ્થાન રોયલ્સની જો વાત કરું તો રાજસ્થાન રોયલ્સને કશું જ નથી કરવાનું. દે હેવ ટુ જસ્ટ ફોલો ધેર ગેમ અને દેટ ઇઝ વોટ દે હેવ ડન ઇટ. લાસ્ટમાં બી તમે જુઓ સંજુ સેમસન યશસ્વી આઉટ થયા તો રિયાન પરાગ અને હેતમાયરે ટીમને બહાર કાઢી મુશ્કેલીમાંથી. તો આ જ જોઈએ. કોઈ એવું માનવાનું તૈયાર આપણે એવું નથી કરવું કે 12 બોલમાં 100 રન કરવાના, 50 રન કરવાના, એવું નહીં. જેટલા જોઈએ જેટલા કરવાના. બિલકુલ. તો એ સેલ્ફ સેટિસ્ફાઈંગ ટીમ છે. પેલી ટીમ છે કે ડેસ્પરેટ છે અને કોઈ પણ હિસાબે જીતવું છે. કમિન્સને માર્ક કરવો છે કે નહીં, યસ ધીસ ઇઝ માય આઈપીએલ મારી છે. તો ક્યાંક ક્લેશ જોવાની મજા આવશે, ટેરિફિક એન્કાઉન્ટર થશે અને આપણે અપેક્ષા કરીએ કે એની વચ્ચે સારી મેચ જોવા મળે. ભલે અહીંની જે પહેલી મેચ થઈ રાજસ્થાન અને મેચ વોઝ ગુડ, છેક છેલ્લે સુધી ગઈ, બંને ટીમો રમી, એક મિનિટે આમ નસીબ બદલાતું રહ્યું. સો આજે પણ એવી જ એક મેચ જોવા મળશે કારણ કે બે ટક્કરવાળી ટીમો છે. બિલકુલ બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે ક્વોલિફાયર 2 માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ રાજસ્થાન રોયલ્સ કોણ આ વખતે જીતે છે? શું પેટ કમિન્સ ફરી એકવાર સ્ટેડિયમને શાંત કરાવશે કે પછી રાજસ્થાન રોયલ્સ એકદમ કંઈ જ કર્યા વગર બધાને શાંત કરાવશે? તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, IPL 2024 કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.